નમસ્કાર, અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હિમ. સમાચારો ઉપર નજર કરીએ. ઈરાન પર હુમલાની તૈયારીમાં અમેરિકા. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ચેતવણી. ઇરફાન સુલતાનીને ફાંસીની સજા પર ટ્રમ્પની ધમકી. સુલતાનીને ફાંસીની સજા થઈ તો ભયાનક પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે આ ધમકી ઈરાનને આપી છે. તો એક બાજુ જ્યારે ઈરાનમાં સ્થિતિ છે, અત્યારે ફાંસીની તૈયારી ચાલી રહી છે ઇરફાન સુલતાનીની, એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આ ધમકી આપી કે જો ઇરફાન સુલતાનીને ફાંસીની સજા આપવામાં આવે છે તો ભયાનક પરિણામો ભોગવવા પડશે. તો ટ્રમ્પની ચેતવણી બાદ વધ્યો તણાવ. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. ઈરાને અમેરિકન બેઝ પર હુમલાની ધમકી આપી. અમેરિકાએ હુમલો કર્યો તો છોડીશું નહીં. ઈરાને આ વળતો પ્રહાર કર્યો છે. મિડલ ઈસ્ટમાં અમેરિકાના બેઝ પર હુમલો કરવામાં આવશે. મિડલ ઈસ્ટના દેશ અમેરિકાને હુમલો કરવાથી રોકે, ઈરાને આ નિવેદન આપ્યું છે. તો ઈરાન તરફથી પણ હુમલાની વાત કરવામાં આવી. સાથે જ કહેવામાં આવ્યું કે અમેરિકાને મિડલ ઈસ્ટના દેશો રોકે, નહીં તો ઈરાન પણ વળતો જવાબ આપશે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા ભારત સતર્ક. ઈરાનમાં રહેતા ભારતીયો માટે સરકારની એડવાઇઝરી. ઈરાન છોડવા માટે ભારતીય દૂતાવાસની સૂચના. ભારતીય વિદ્યાર્થી, પ્રવાસી અને વેપારીઓને ઈરાન છોડવા સૂચના આપવામાં આવી છે. પ્રદર્શનવાળી જગ્યા પરથી જવાથી બચવા માટે પણ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું, જે ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે ઈરાનમાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. તો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા ભારત સતર્ક છે. ઈરાનમાં રહેતા ભારતીયો માટે સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે અને ઈરાન છોડવા માટે ભારતીય દૂતાવાસે સૂચના પણ આપી દીધી છે. ભારતીય વિદ્યાર્થી જે ત્યાં ભણતા હોય, પ્રવાસી જે ફરવા માટે ગયા હોય અને વેપારીઓ જે ત્યાં બિઝનેસ કરી રહ્યા છે, એવા તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે ઈરાન છોડી દેવામાં આવે અને ખાસ કરીને એવી જગ્યા કે જ્યાં હિંસા છે, જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, પ્રદર્શન થઈ રહ્યા છે, એવી જગ્યાઓથી બચવામાં આવે, ત્યાં ના જવું. સરકારે આ એડવાઇઝરી જાહેર કરી છે. તો આપણી સાથે वरिष्ठ संवाददाता आशीष फोन लाइन ऊपर जोड़ाया है. आशीष, ये जो एडवाइजरी जारी की गई उसमें क्या क्या इन्फॉर्मेशन दी गई और कब तक जो इंडियंस हैं उनको वापस आना है? देखिए, भारतीयों को जो भारतीय दूतावास है तेहरान में, उन्होंने एडवाइजरी जारी करके ये सलाह दी है कि जल्द से जल्द ईरान को विकेट कर दें, यानी ईरान से वापस भारत लौट आए और जो ईरान में बसे हुए लोग हैं वो अननेसेसरी ट्रैवल डिस्प्यूटेड एरियाज में और सेंसिटिव एरियाज में ना करें. बाकायदा हेल्पलाइन भी जारी की गई है और इस तरह की स्थिति को असेस करने के बाद ही इस तरह की डिफिकल्ट सिचुएशन में कहीं पर भी भारत के जो एम्बेसीज हैं या हाई कमीशन हैं वो इस तरह की एडवाइजरी जारी करती हैं. और निश्चित तौर पे ये रिफ्लेक्टिव है, ये भी दिखाता है कि कहीं ना कहीं जो भारत सरकार ने असेस किया है या हमारी एम्बेसी ने असेस किया है उसमें हालात बिगड़ते हुए नजर आ रहे हैं. जिस तरह से वहाँ पर लोग बड़ी संख्या में, लाखों में सड़कों पे उतरे हुए हैं, जबकि जो मौजूदा खमेनी की रजीम है वो बार बार उन पर जिस तरह के दमनकारी नीतियां अपना रही है और हजारों लोग, 18 से 20 हजार लोग कहते हैं हिरासत में लिए गए हैं, कई लोगों की जानें चली गई. और ऐसे सूरत में जबकि एक 26 साल के लड़के की पब्लिक एग्जीक्यूशन होनी है, जिस तरह की अभी तक की जानकारी है उसके मुताबिक अगर ऐसा किया जाता है तो लगता है कि हालात बिगड़ते देख करके भारत सरकार ने यह फैसला किया और एम्बेसी की तरफ से ये एडवाइजरी जारी की गई है कि जो भारतीय वहां पर मौजूद है वो जल्द से जल्द वापस लौट आए और इस बाबत जिस तरह का भी उन्हें सहयोग चाहिए भारतीय दूतावास की तरफ से, उसके लिए बाकायदा एक हेल्पलाइन भी जारी किया गया है.